નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ભારતીય રિઝર્વ બેંકે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આઈઆઈએફએલ ફાઇનાન્સ સામે મોટી કાર્યવાહી કરી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આઈઆઈએફએલ ફાઇનાન્સને નવી ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે। જો કે પહેલાથી જારી કરાયેલ ગોલ્ડ લોન ચાલુ રહી છે, જ્યાં કેન્દ્રીય બેંકે સુપરવાઇઝરી ચિંતાઓને ધ્યાનમાં રાખીને લોન પર પ્રતિબંધ મૂક્યો હતો। સુપરવાઇઝરી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઇનાન્સને ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે। કેન્દ્રીય બેંકનું કહેવું છે કે આઈઆઈએફએલ ફાઇનાન્સના લોન ટુ વેલ્યુ રેશિયોમાં અનિયમિતતા જોવા મળી છે। આરબીઆઈના જણાવ્યા અનુસાર કંપનીની કામગીરીનું વિશેષ ઓડિટ થશે કે જ્યાં સ્પેશિયલ ઓડિટ બાદ પ્રતિબંધો પર પુનર્વિચાર કરવામાં આવશે। તેણે જણાવ્યું કે આઈઆઈએફએલની નાણાકીય સ્થિતિના તેના નિરીક્ષણમાં કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં સામગ્રી સુપરવાઇઝરી ચિંતાઓ બહાર આવી છે, જેમાં લોન મંજૂર સમયે અને ડિફોલ્ટર સમયે હરાજી સમયે સોનાની શુદ્ધતા અને ચોખ્ખું વજન પરીક્ષણ અને પ્રમાણિત કરવામાં ગંભીર ખામીઓનો સમાવેશ થાય છે। જ્યાં આરબીઆઈએ જણાવ્યું કે આ પ્રથાઓ નિયમોનું ઉલ્લંઘન હોવાના ઉપરાંત ગ્રાહકોના હિતોને પણ નોંધપાત્ર અને પ્રતિકૂળ અસર કરે છે।